આ તંત્ર એવું છે, અમે તમારું કાય ઉખાડી લઈએ એમ નથી. ના, એવું અમને નથી. ખુદને ખ્યાલ છે. દાદાની દીકરીને બતાડો, બાપા બતાડો, ગરીબ માણસ. આ દ્રશ્યો અમરેલી સિવિલ હોસ્પિટલના છે, જે સારવાર માટે આવેલા એક મહિલાનું ઓપરેશન દરમિયાન શંકાસ્પદ મૃત્યુ થતાં હવે આખું પંથક સવાલો પૂછી રહ્યું છે. ગર્ભાશય કઢાવવાના સામાન્ય ઓપરેશન માટે દાખલ થયેલા દેવીપૂજક સમાજના ભનીબેન મણદુરિયાનું અચાનક મોત થયું છે. શું આ માત્ર દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ હતી કે પછી તબીબી બેદરકારી? પરિવાર હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરી રહ્યો છે અને હોસ્પિટલની બહાર ધરણા પર બેસી ન્યાયની માંગ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે ઓપરેશન થિયેટરમાં એવું તો શું બન્યું કે મહિલાનું મોત નીપજ્યું? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પરિવારના જણાવ્યા મુજબ ભનીબેન ગર્ભાશયની કોથળી કઢાવવાના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન અચાનક રક્તસ્રાવ વધતા તેમની તબિયત લથડતી અને મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન અન્ય પ્રક્રિયા પણ કરવામાં આવી, જેના માટે પરવાનગી લેવામાં આવી નહોતી. ઓછા અનુભવ ધરાવતા અથવા શીખતા ડોક્ટર દ્વારા સારવાર થતાં બેદરકારી સર્જાઈ છે. હોસ્પિટલ મેનેજમેન્ટે આ આક્ષેપો નકારી કાઢ્યા છે. ઘટનાની જાણ થતાં દેવીપૂજક સમાજના લોકો હોસ્પિટલ બહાર ધરણા પર બેઠા છે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ સ્થળ પર પહોંચીને પરિવારને સમર્થન આપ્યું અને હોસ્પિટલ મેનેજમેન્ટ પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. સાંભળો જેનીબેન શું કહી રહ્યા છે. આજે સિવિલ હોસ્પિટલ ખાતે આખા અમરેલી જિલ્લા અને એમના ઝોનના દેવીપૂજક સમાજના આગેવાનો અહીંયા ધરણા ઉપર બેઠા છે. એનું એકમાત્ર માંગણી એવી છે કે કોઈ સંજોગોમાં એક મહિલાને અહીંયા કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા હતા. ફક્ત સામાન્ય ઓપરેશન હતું, પણ એ ઓપરેશનના પછી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા એના લીધે આ મહિલાનું મૃત્યુ થયું છે. કયા સંજોગોમાં મૃત્યુ થયું છે એ અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી મેનેજમેન્ટમાંથી કોઈ પણ જાણ આ પરિવારના સભ્યોને કરવામાં આવેલ નથી અને એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે. હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવીપૂજક સમાજની માંગણી એવી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી. તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે? કોણ ડૉક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડૉક્ટરનો આવા ઓપરેશન કરવાનો, એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે. હજી સુધી મળેલ નથી. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે. રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચે. એક તરફ પરિવાર હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરી રહ્યો છે, તો બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે આક્ષેપો બિનઆધારભૂત છે અને ઘટનાની સંપૂર્ણ તપાસ થશે. તેમણે જણાવ્યું કે ઘટના અંગે તેમને તરત નહીં પરંતુ બીજા દિવસે સવારે જાણ થઈ, જે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે. મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે અને પરિવારની માંગ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય. સાંભળો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શું કહી રહ્યા છે. મૃત્યુનું કારણ શંકાસ્પદ છે. અત્યારે કંઈ કેવું વહેલું કહેવાય, એટલે એની પાકી તપાસ થાય એના માટે તાત્કાલિક પોસ્ટમોર્ટમ આપણે કરાવીએ. જરૂર પડે તો બીજી સંસ્થામાં જઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પેનલથી કરાવીએ, વિડીયોગ્રાફીથી, અને જે કંઈ કારણ આવે કોઈ જવાબદાર એમાં નીકળે તો એની સામે લીગલી પણ એક્શન લેવાય અને ડિપાર્ટમેન્ટલી પણ એક્શન લેવાય. એ પ્રમાણે આપણે તાત્કાલિક એની કાર્યવાહી. સાહેબ, આપ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોદ્દો ધરાવો છો, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આક્ષેપો થાય છે, શું કહેશો સાહેબ? સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે. 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય. એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે અને ડૉક્ટરો જાતે પેશન્ટ બધા ક્વોલિફાઈડ હોય છે, આપણા ડિગ્રીવાળા હોય છે, એક્સપિરિયન્સવાળા હોય છે. એ જાતે પેશન્ટને તપાસે, દાખલ કરે, બધા રિપોર્ટ કરાવીને ઓપરેશન કરે અને એ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે. એટલે ડૉક્ટરો જે કામ કરે, એની જે કંઈ સારવાર કરે એની જવાબદારી ડૉક્ટરની પોતાની હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધા વિષયના સ્પેશિયાલિસ્ટ નથી હોતા. એટલે એ બધા ડૉક્ટર અહીંયા 400-500 ડૉક્ટર હોય તો બધાને ડાયરેક્ટ એ લોકો અને ઇન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ ના આપી શકે. ઓવરઓલ વહીવટ અને કંઈ બેદરકારી હોય એની એક્શન સુપ્રિન્ટેન્ડન્ટ લે, પણ જે ડૉક્ટર જાતે કોઈ બેદરકારી કરે તો એની જવાબદારી અંગત થાય, પોતાની થાય.
તો સાહેબ આપ સુપરવિઝન તો કરતા હશો ને દિવસમાં? સુપરવિઝન રાખી એટલે જ તે આવા બનાવો પર કંટ્રોલ રહે છે. તો પણ ક્યારેક છૂટાછવાયા આવા બનાવો બધી હોસ્પિટલમાં બનતા હોય, અહીંયા પણ બને એવી રીતે બધી જગ્યાએ બનતા હોય. આ બનાવની જાણકારી હતી છે? આ બનાવની રાતની આપને જાણકારી હતી? નહીં, મને રાત્રે માહિતી નથી, એ પણ હું કહું છું. એ મને માહિતી કેમ જાણ નથી કરી એનું પણ એક્શન લઈએ છીએ. એટલે આપને તો રાતની જાણ છે જ નહીં ને? રાત્રે મને જાણ નથી, મને સવારે જાણ થઈ, એટલે એ પણ હું એના માટે પણ એક્શન લઈએ છીએ કે આવું કંઈ બનાવવા નથી, ઇમિડિયેટલી મને જાણ કરી. સાહેબ આગેવાન દ્વારા અત્યારે જે તમને કહેવામાં આવ્યું કે ભાઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે, તો આપ શું કહેશો એ બાબતે? હા, પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક અમે હમણાં પોલીસને જાણ કરીને ફોરેન્સિક માટે પણ ભલામણ કરીએ છીએ અને વહેલા પોસ્ટમોર્ટમ થઈ જાય અને બીજી સંસ્થામાં થાય એટલે કોઈને એ લોકો ન્યુટ્રલ હોય તો કોઈને કંઈ કહેવાનું રહે જ નહીં, બીજી પેનલ્ટી થાય. મૂળ પ્રશ્ન એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો વિશ્વાસ રાખીને સરકારી દવાખાને આવે છે, પરંતુ જો ત્યાં બેદરકારીની ભીતિ ઊભી થાય તો વિશ્વાસ ક્યાં જશે? શું હોસ્પિટલોમાં મોનિટરિંગ અને જવાબદારી નક્કી કરવાની પ્રણાલી મજબૂત છે? હવે નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જે નક્કી કરશે કે મોતનું કારણ શું હતું. ત્યાં સુધી પરિવાર ધરણા ચાલુ રાખવાની ચીમકી આપી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તપાસ કેટલી પારદર્શક રીતે થાય છે અને શું આ ઘટના અમરેલી સિવિલની વિશ્વસનીયતાને અસર કરશે? આપ શું માનો છો? સરકારી હોસ્પિટલમાં જવાબદારી નક્કી કરવાની વધુ કડક વ્યવસ્થાની જરૂર નથી? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.